આવા મસ્ત મજાના બટેકા પૌવા હોય ને લોકો સવારના નાસ્તામાં ખાય, પણ અમે કાઠિયાવાડી રાતના ડિનરમાં ખાઈએ. તો એક બટેટું, એક ડુંગળી, 3-4 મરચાં સુધારી લીધા, મીઠો લીમડો લઈ લીધો, અને આ બાજુ આપણે લઈ લીધા છે શિંગદાણા અને લીંબુનો રસ. બસ હવે કંઈ નથી કરવાનું. અને પોહા 4-5 પાણીએથી ધોઈને મસ્ત સોક કરવા મૂકી દીધા છે. તો જો તેલ ગરમ થઈ ગયું, એમાં નાખી દઈશું સૌથી પહેલાં આપણે શિંગદાણા અને તળી લઈશું. એના પછી રાઈ, હિંગ અને મીઠો લીમડો. એના પછી આપણે નાખી દઈશું બટેટું, ડુંગળી અને મરચાં, અને નાખી દઈશું એમાં હળદર અને મીઠું, અને કરી લઈશું મિક્સ. બસ આ ચડી જાય ને એટલે એમાં નાખી દઈશું આપણે આપણા પોહા. બસ બની ગયા. મિક્સ કરી શિંગદાણા નાખી, ઉપર નાખી દઈશું આપણે 1 ચમચી લીંબુનો રસ, અને નાખી દઈશું ધાણા ભાજી. તો હાલો બધાય જમવા માટે થઈને બટેકા પૌવા ખાવા.